મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં, તો તમને બતાવી આ છે ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ છે। આવી રીતે છે ક્રિકેટ ગ્રાઉન્ડ ભાવનગરનું। સ્થાપના કરેલી છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી 1932માં કરેલી છે। તમને તેનું લેખિત બતાવું, આવી રીતે છે। કૃષ્ણકુમારસિંહજીએ 1932માં કૃષ્ણકુમારસિંહજીએ 1932માં સ્થાપના કરેલી હતી। ત્યારનું ગ્રાઉન્ડ છે આપણા, તમને બતાવું ગ્રાઉન્ડ। આવી રીતે છે ભાવનગર યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ, જે આઈપીએલના ઘણા ક્રિકેટરો અહીંયા મેચ રમી ગયા છે, જેવા કે ચેતન સાકરિયા ભાવનગરના, માઇકલ જેક્સન, શૈલેષ સેલ્ડન, ચેતન સાકરિયા જેવા અનેક ક્રિકેટરો અહીંયા મેચ રમીને આગળ આવ્યા છે। તે છે આપણા જૂનું સ્થળ ભાવનગરનું યુનિવર્સિટી ગ્રાઉન્ડ। તમને સ્પેશિયલ બતાવો આખું ગ્રાઉન્ડ। આવો છે નજારો ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડનો। 1947 પછીનું આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું। તૈયાર કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અહીં ક્રિકેટ રમેલા છે। જામનગરના જામરાવલ સાહેબ પણ ક્રિકેટ રમેલા છે। તો કેવું લાગ્યું તમને ભાવનગર યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ, કમેન્ટમાં કહેજો। આવી રીતે છે લોકેશન। આ છે બાજુમાં હોસ્ટેલો। આગળ આપણે શામલદાસ કોલેજ પણ આવેલી છે, એની પણ મુલાકાત કરીશું, એનું પણ શૂટિંગ લઈશું, વિડીયો બનાવશું। કેવું ગ્રાઉન્ડ લાગ્યું તો અમને કમેન્ટમાં કહેજો મિત્રો। જો તમે જોઈ શકો છો પાછળ છે એ ક્રિકેટ ગ્રાઉન્ડની પ્રેક્ટિસની જાળીઓ છે, તમને બતાવું। તો આ છે ક્રિકેટ મેચની પ્રેક્ટિસની સ્થળ, જ્યાં સિમેન્ટ પીચ પણ છે, બે સિમેન્ટ પીચ છે, જાળીઓ છે અલગ અલગ, અને ક્રિકેટને પ્રેક્ટિસ કરવાની સ્થળ છે, પ્રેક્ટિસ કરવાની જગ્યા છે। તો કેવું લાગ્યું ક્રિકેટ કરવાનું, પ્રેક્ટિસ કરવાનું સ્થળ, તો પણ કમેન્ટમાં બતાવજો। હાલો આપણે આગળ શૂટિંગ લેવું, આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, જો અહીં બાળકોને ટ્રેનિંગ અપાવે છે, ફૂટબોલની ટ્રેનિંગ બેનિંગ કમ્પ્લીટ કરાવે છે બાળકોને। તો તમે જોઈ શકો છો બાળકોનું આપણે આ સ્થળ છે ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડની બાજુમાં। બાળકોને પ્રેક્ટિસ કરાવે છે સાહેબો બધા, આવી રીતે તૈયારી કરાવે છે। બાળકો ફૂટબોલની તૈયારી કરે છે, વોલીબોલની તૈયારી કરે છે, આવી રીતે છે ગ્રાઉન્ડમાં તૈયારી। કેવું લાગ્યું ગ્રાઉન્ડ મિત્રો મને કહેજો કમેન્ટમાં। આવી રીતે સાહેબો પણ ઉભા રહે છે અને તૈયારી કરાવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો, લેડીઝ જેન્ટ્સ બધા બાળકો વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો। આવી રીતે છે ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડની બાજુમાં, સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં તૈયારી કરાવે છે। તો આ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ કેવી લાગી મિત્રો, તો કમેન્ટમાં મને કહેજો। તો આપણે બીજા ગ્રાઉન્ડ આવી ગયા છે, તો બીજો ગ્રાઉન્ડ બતાવું તમને। જો આવી રીતે છે હોકીનું ગ્રાઉન્ડ, MKU હોકી ગ્રાઉન્ડ લખ્યું છે, તમને બતાવું। MKU હોકી ગ્રાઉન્ડ ભાવનગર યુનિવર્સિટી। અહીંયા બધા વિદ્યાર્થીઓ હોકી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે મેચ, તમને બતાવું ઝૂમ કરી। આવી રીતે છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું હોકી ગ્રાઉન્ડ, જે કૃષ્ણકુમારસિંહજી સ્થાપના કરેલી, તમને બતાવું। મિત્ર રમે છે વિદ્યાર્થી, ક્રિકેટ ગ્રાઉન્ડ બતાવું તમને।
કેવું લાગ્યું હોકી ગ્રાઉન્ડ મિત્ર કમેન્ટમાં કહેજો. આવી રીતે મિત્રો બધા વિદ્યાર્થી તૈયારી કરે છે. મિત્રો વિદ્યાર્થી તૈયારી આવી રીતે શરૂ છે. અહીંથી બધા પાછા જિલ્લા લેવલે રમે, રાજ્ય લેવલે રમે, પછી અંડરગ્રાઉન્ડમાં રમે, ચેમ્પિયન ટ્રોફી બાજુ રમે, પછી દેશ માટે પણ રમી શકે છે વિદ્યાર્થીઓ. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો જો આ છે શ્યામલદાસ આર્ટ્સ કોલેજ, તમને બતાવું તો આવી રીતે છે શરૂઆત. તમને બતાવું શ્યામલદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર યુનિવર્સિટીની બાજુમાં શ્યામલદાસ આર્ટ્સ કોલેજ. ત્યાં વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, બધા તૈયારી કરીને આગળ આવે છે. આવી રીતે છે એનું ગ્રાઉન્ડ, આવી રીતે છે સુવિધા. તો શ્યામલદાસ આર્ટ્સ કોલેજનું ગ્રાઉન્ડ કેવું છે, કેવું નહીં, ગેટ કેવો છે તમને બતાવું. આ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર સંચાલિત શ્યામલદાસ આર્ટ્સ કોલેજ. સ્થાપના થયેલી છે 1885માં. મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્થાપના કરેલી છે. તમને બતાવું. સામે છે મહાત્મા ગાંધી ભવન છે. અને ઇતિહાસ છે બધા સર જાદુનાથ સરકાર, સર એકલેશ કલીબંધ, આત્મય રતન, અર્થશાસ્ત્રીના પોટા છે, ઇતિહાસના પોટા છે, સમાજશાસ્ત્રના પોટા છે. પણ તમને બતાવું. તો આવી રીતે છે શ્યામલદાસ આર્ટ્સ કોલેજ. સરસ્વતીનો ફોટો છે. સમાજશાસ્ત્રમાં ડૉક્ટર આર.પી. દેસાઈ, ઓગસ્ટ ક્રાંતના ફોટા છે. પછી તત્વજ્ઞાનમાં છે સોક્રેટિસ અને સર્વપલ્લી રાધાકૃષ્ણ. આવી રીતે જૂના ઇતિહાસના ફોટા છે. અંગ્રેજીમાં છે રવિન્દ્રનાથ ટાગોર અને વિલિયમ શેક્સપિયર. એવી રીતે બધા આ લોકો બધા જૂના ઇતિહાસના છે. હિન્દીમાં ગણો તો છે ગોસ્વામી તુલસીદાસ, મુનશી પ્રેમચંદ. અને ગુજરાતીમાં ગણો તો ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મહેતા. આ તો લોકો એક જૂની છે તે આપણે જાણીતી છે. સંસ્કૃતમાં ગણો તો વેદ વ્યાસ, ઋષિ વાલ્મીકી, જે જૂના ઇતિહાસના ફોટા છે. અહીંયા આપણે ભાવનગર આર્ટ્સ કોલેજમાં નરસિંહ મહેતા પણ ભણી ગયેલા છે. મહાત્મા ગાંધી પણ ભણેલા છે. તો આ છે મહાત્મા ગાંધી ભણ્યા તેની આર્ટ્સ કોલેજ. અહીંયા આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી પણ ભણેલા છે. તો કેવું લાગ્યું તમને શ્યામલદાસ આર્ટ્સ કોલેજનો નજારો, કેવું લાગ્યું લોકેશન, તો મિત્રો કમેન્ટમાં બતાવજો. આવતી બધા મિત્રોને જય માતાજી. હાલો મિત્રો, જો આપણે ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડની બહાર આવી ગયા, શ્યામલદાસ આર્ટ્સ કોલેજની બહાર આવી ગયા. તમને બતાવું, આપણે આવી ગયા છીએ પાણીની ટાંકીએ બહાર, ગેટની બહાર આવી ગયા છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં પછી બધા મિત્રોને બાય બાય.